મિત્રો, વૃદ્ધાવસ્થાઓની એકલતા અને સંતાપ મનુષ્યને મનથી ભાંગી નાખે છે. પોતાના બાળકો માટે કરેલા ત્યાગ તેમને નાહક તિરસ્કાર તરફ લઈ જાય છે. મિત્રો, સંતાનોની પણ ફરજ છે કે તેમના મા બાપ માટે સન્માન અને આદરભર્યો વ્યવહાર કરે. તો આવો નિહાળીએ આવું જ એક સામાજિક નાટ્ય જે રજૂ કરશે શાળાની બહેનો. मिस्टर पाठक, ये आपके अकाउंट की समरी है. आपके बेटे अमर पाठक ने धीरे धीरे करके सारे पैसे अपने अकाउंट में ट्रांसफर कर लिए हैं. अब आपके अकाउंट में सिर्फ मिनिमम बैलेंस है. अमर, अमर! हाँ पापा. આપણા બેંક એકાઉન્ટમાં પૈસા કેમ નથી? એ તો પપ્પા મને અચકાવ છો શું કામ આટલા? પપ્પા એમને જ વિડ્રો કર્યા છે. શેર બજારમાં નુકસાની થઈ હતી એની ભરપાઈ કરવા. અરે પણ આટલી મોટી રકમ માણસ ઉપાડે, એકવાર પૂછે તો ખરો ને. પપ્પા જો હવે બધું પૂછી પૂછીને જ કરવાનું હોય તો પછી બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડરનો મતલબ શું થયો? એબ્સોલ્યુટલી. એ તો માત્ર કાગળ પર રાજપાટ આપ્યો એ કહેવાય. પપ્પા જરૂર હતી એટલે વિડ્રો કર્યા હતા. જરૂર સટ્ટામાં ઉડાડવા માટે જરૂર હતી. જરૂર કોને કહેવાય જાણવું હોય ને તો જઈને જુઓ ત્યાં હોસ્પિટલમાં. વિદ્યાનો જીવ પાઈ પાઈ માટે મોહતાજ છે. અરે સાલી, મારી જિંદગી ભરની બચત મારા દોસ્ત માધવના કામમાં ના આવે તો એનો ખપ શું? પાઠકજી, સગવડ થશે ત્યારે એ ભરી દેશે. અમાર પર થોડો તો ભરોસો રાખો. નથી સરકાર, કોઈના પર ભરોસો નથી મને. આપણા જોઈન્ટ એકાઉન્ટમાં 3 હોલ્ડર હતા. હું, તું અને ત્રીજો ભરોસો. પણ તે એમાંથી 2 ને બાકાત કરી નાખ્યા. છોકરા, બાકાત કરી નાખ્યા. પપ્પા હવે કંઈક ને કંઈક ફેસલો લાવવો જ પડશે. જુઓ, તમારું આ બિહેવિયર અમારા ઘરમાં નહીં ચાલે. તમારું ઘર? વાત અમારા તમારાની નથી. આ ઘર તમારું પણ છે, પણ જરા ઘર પ્રમાણે એડજસ્ટ થઈને ગોઠવાઈને રહેવું પડે પપ્પા. અરે ડોબા, ફર્નિચરની ગોઠવણી થાય. માણસો તો એકબીજાને હળે મળે. પપ્પા, તમારે એ વાત સમજવી જ પડશે કે હું અને જીજ્ઞા તમને સાચવવાના સતત પ્રયત્ન કરીએ. બસ મને એ જ તકલીફ છે ભાઈ, તમારે પ્રયત્ન કરવા પડે છે. પાઠકજી, પપ્પા, વી ઓલ્સો હેવ અવર પર્સનલ લાઈફ. દર વખતે તમારું મન રાખવા માટે અમે લોકો અમારું મન મારીને રહીએ ને એ શક્ય નથી. અમે તમારી માટે આટલું કરીએ છીએ, તમે કદર તો કરો. શું કરું ભાઈ? શું કરું છું હું? કદર એટલે હા, રોજ સવારે ઉઠીને તમને થેન્ક યુ કહું, પ્રણામ કરું, છાપામાં જાહેરાત આપું કે મારો દીકરો ને મારી વહુ મારી બહુ કદર કરે છે. અને આટલું એટલે શું કર્યું છે? શું તે જોયું? એમની ભાષા જોઈ તમને? અરે ભાષાને છોડો, ભાષા પાછળનો ભાવ જુઓ. ભાવ શું ધૂળ જુએ? આ ઘરમાં રીત ભાત કે સભ્યતા જેવું છે જ ક્યાં? હું મારી હાઈ સોસાયટીની ફ્રેન્ડ્સને ઘરે પણ નથી બોલાવી શકતી. હાઈ સોસાયટી? તમારી હાઈ સોસાયટીની જો આટલી જ બધી ચિંતા હોય ને તમને, તો એક કામ કરો ભાઈ, બેગ બિસ્તરા ઉપાડો અને નવું ઘર શોધી લો તમારી હાઈ સોસાયટીમાં. ગેટ આઉટ! પાઠકજી, આ તમે શું બોલી રહ્યા છો? સાંભળો, કોમ્પ્રોમાઇઝની વાત તો દૂર, ઉપરથી ધમકી આપે છે. દીકરાના નામે ઘર કર્યું હતું, એ શું નાટક હતું? નાટક નહોતું ત્યારે અમને દીકરો હતો. પપ્પા, તમને જો જીજ્ઞાની વાતનું ખરાબ લાગ્યું હોય ને તો હું તો પણ તું કાંઈ કરી શકે એમ નથી ભાઈ. તારા જેવા પતિઓ એટલે બૈરીએ કમર પર ખોસેલો હાથ રૂમાલ. તારું કામ એના કપાળ પરનો પરસેવો લૂછવાનો જ છે ભાઈ. પપ્પા, તમારે એ વાત માનવી જ પડશે કે અમે લોકો અમારી લિમિટની બહાર જઈને તમારી સેવા કરીએ છીએ. હા, અરે કેટલો ખર્ચો કર્યો છે એ હિસાબ બતાવો. હિસાબ? તમે હિસાબ રાખો છો? મમ્મી, હવે હિસાબ તો રાખવો જ પડે ને. છેલ્લા 1 વર્ષમાં તમારી માટે 98,000નો ખર્ચો થયો છે. તમારા કપડા લત્તા, તમારા હરવા ફરવાના, તમારી દવા દારૂ, તમારા સામાજિક વ્યવહારો અને ઉપરથી તમારો પરચુરણ ખર્ચો. ભૂલ છે તારા હિસાબમાં, ભૂલ છે. હું તને લખાવું તું લખ.
આ તારા ઘરમાં અમે રહ્યા, તે અમને જમાડ્યા બે ટાઈમ, તારી વીજળી તારું પાણી વાપર્યું, આ બધો હિસાબ કેમ નથી ઉમેરતો તું? પપ્પા તમારે ઝઘડો વધારવો છે? અરે તારો હિસાબ સુધારું છું, હાથ રૂમાલ. જિજ્ઞા, યુ આર રાઈટ. આ લોકોને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. લેટ્સ ગો. ઉભો રે છોકરા. તે તારો હિસાબ આપ્યો, હવે હું મારો હિસાબ તને આપું છું. તને મેં જન્મ આપ્યો, કિંમત કાંઈ નહીં. તને ભણાવ્યો, ગણાવ્યો, કિંમત કાંઈ નહીં. તને પગભર કર્યો, કિંમત કાંઈ નહીં. તાતોની રાત જાગીને તને મોટો કર્યો, કિંમત કાંઈ નહીં. નસીબમાં છેવટે કાંઈ નહીં. તારા 98,000માં તારે આ રકમ ઉમેરવી હોય તો ઉમેરી લે, અને બાદ કરવી હોય તો બાદ કરી દે. શું છે? જે ઘરમાં તમારું અપમાન થાય તે આપણે નહીં રહીએ. અરે પણ સરકાર, આપણે આ દિવસના જ ડરથી મેં અને માધુભાઈએ તમને ટોક્યા હતા. અમુક રસ્તા આગળ જતા કઈ દિશામાં વળશે એ અમને સમજાતું હતું. પાઠકજી, 100 વાતની એક વાત. હવે આ ઘર એમનું છે, આપણા થકી એમને તકલીફ થાય છે, એટલે આ ઘર છોડીને આપણે જશું. સાચી વાત છે સરકાર. આખો સોદો જ ફોક થઈ ગયો પછી નાના નાના હિસાબને શું રડવાનો? અને પડદો યોગ્ય સમયે પડે એમાં જ મજા છે. તમારી દવા લેવાનું નહીં ભૂલતા સરકાર. સરકાર, એકવાર મારી વાછડીને મળી લો. ના, રહેવા દો. અરે પણ છોકરી સવારે ઉઠશે ને દાદાજી દાદાજી કરીને બિચારીને. અત્યારે આપણને જતા જોશે તો એ કકડાટ કરશે, ત્યારે શું કહેશો? ચાલો. એક મિનિટ. વાછરડી, ખુશ રહેજે. તારા દાદાને ભૂલી નહીં જતી બેટા. અમર, જિજ્ઞા, તમે પણ સુખી રહેજો. છોરું કછોરું થાય, માવતર કમાવતર નથી થતા. આવજો બેટા.
ચાલો સરકાર, ચાલો. દાદાજી, મારી વાછરડી. દાદાજી તમારી શાલ. મમ્મી તમે વળે છે એટલે તમે જાઓ છો ને? તમે મને ભૂલી તો નહીં જાઓ ને? કોઈ શ્વાસ લેવાનું ભૂલી જાય, તું તો મારો શ્વાસ છે. જા બેટા, તારી મમ્મી ઉઠી જશે. જા જા દીકરી. जीवन आ तो जाने गणित छे, हार कदीक ने क्यारेक जीत छे. एक पगलूं जो खोटूं पड़े तो आखो दाखलो ખોટો પડે છે. આખો દાખલો ખોટો પડે છે. સમય સમય